એક જવાને દેશની રક્ષા માટે જીવ આપી દીધો છે। સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો એક જવાન તમિલનાડુમાં શહીદ થયો છે અને ગામમાં તેને ભારે હૈયે વિદાય આપવામાં આવી છે અને ગામમાં અમર જવાન શહીદ જવાન અમર રહુના નારા પણ ગુંજ્યા હતા। રોહિત જીડિયાના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। વધુ માહિતી સાથે ફોન લાઈન પર અલ્પેશ શાહ સહયોગી સંવાદદાતા જોડાયા છે। અલ્પેશ, जी अल्पेश। जी नुपुर। अल्पेश, सुरेन्द्रनगરના જવાન તમિલનાડુમાં શહીદ થયા છે। ભારે હૈયે ગામમાં વિદાય આપવામાં આવી છે તેમને। કઈ રીતે શહીદ થયા હતા? જી હાલ જી નુપુર, હાલ મળતી વિગત મુજબ તેમને આકસ્મિક રીતે તેમનું અવસાન થતા તેમના પાર્થિવ દેહને આજે સાયલા લાવવામાં આવ્યો હતો અને સાયલાથી લઈને ધજાળા, ચીટલા તેમજ એમના ગામ કોટડા સુધી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। હાલ સુધી બીજું કઈ કારણ બહાર નથી આવ્યું, પણ એમનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થતા તેમના શહીદના દેહને આજે સાયલા લાવવામાં આવ્યો હતો। અને આ સાથે